નમસ્કાર દર્શક મિત્રો, સત્ય ન્યૂઝમાં હું જય પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત મુખ્ય સમાચારોથી। અમેરિકામાં ડંકો વગાડતું સત્ય ન્યૂઝ। વલસાડના વિનોદભાઈ ઘીવાલા અમેરિકામાં સત્ય ન્યૂઝ જોઈ ગદગદિત થઈ ઉઠ્યા। વલસાડમાં ઉડેલી ડમરીથી વાતાવરણમાં આવેલો પલટો। પાકિસ્તાન રાજસ્થાન સરહદે ડસ્ટ સ્ટોર્મ ઉદ્ભવતા સર્જાયેલી સ્થિતિ। વિધાનસભામાં અભદ્ર ફોટા પ્રકરણ અંગે તપાસ સમિતિની રચના। તપાસ સમિતિના ચેરમેન તરીકે ધારાસભ્ય દોલતભાઈ દેસાઈની નિમણૂક। ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના વિજયને વધાવતો વલસાડ કોંગ્રેસ। વલસાડમાં કુપોષણ મુક્ત ગામ અંગે વર્કશોપનું આયોજન। બાળકના સ્વાસ્થ્ય અંગે મહિલાઓમાં જાગૃતિ લાવવા મુકાયો ભાર। વલસાડ પાલિકાના ગ્રાઉન્ડમાં યોજાયેલો હમ હાટ મેળો। ગામડામાં બહેનો સ્વનિર્ભર બની રોજગારી પ્રાપ્ત કરે તેવો સરકારનો ઉદ્દેશ। વલસાડના પારડી સાંડપોર ખાતે યોજાશે શ્રી રામ કથા અને ચૈત્રી નવરાત્રી અનુષ્ઠાન। વલસાડના ફલદરા ખાતે કેળવણી સંમેલનનું આયોજન। ટીકરા પંચાયત ખાતે બેંક ઓફ બરોડા દ્વારા અલ્ટ્રા સ્મોલ બ્રાન્ચનું ઉદ્ઘાટન। પારડી તાલુકા પંચાયતનું ₹60.75 કરોડનું બજેટ મંજૂર। બાંધકામ ક્ષેત્રે માત્ર 33 લાખ ફળવાતા આશ્ચર્ય। સુખેશ ગ્રામ પંચાયતનું અગાઉ નામંજૂર બજેટ આખરે મંજૂર। હવે સમાચારો વિસ્તારથી। સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લામાં સૌથી મોખરાનું સ્થાન ધરાવતી સત્ય ન્યૂઝ ચેનલે દર્શકોમાં એક ચોક્કસ સ્થાન બનાવ્યું છે, પરંતુ જ્યારે આ ચાહકો દેશ બહાર જાય ત્યારે પોતાના પરિવારજનો સાથે પોતાની લોકપ્રિય ન્યૂઝ ચેનલ સત્ય ન્યૂઝને પણ ખૂબ જ મિસ કરતા હોય છે। પરંતુ ઇન્ટરનેટના માધ્યમથી હવે દુનિયાભરમાં દેખાતી સત્ય ન્યૂઝ ચેનલ જ્યારે અમેરિકામાં વસતા વલસાડના વિનોદભાઈ ઘીવાલાએ જોઈ તો તેઓ અત્યંત ભાવુક બની ગયા હતા અને પોતાના વિસ્તારના સમાચારો જોઈને તેઓએ સ્વજનોને મળ્યાનો આનંદ અનુભવ્યો હતો। અમેરિકાના ઇન્ડિપેન્ડન્ટ કેન્સાસ વિસ્તારમાં રહેતા વિનોદભાઈ ઘીવાલાએ ફેસબુક ઉપર પોતાનો અભિપ્રાય અને લાગણી વ્યક્ત કરી હતી। પાકિસ્તાન રાજસ્થાન સરહદે સર્જાયેલા ડસ્ટ સ્ટોર્મના કારણે ધૂળની રજકણો સમગ્ર ગુજરાત, રાજસ્થાન અને દિલ્હીના વાતાવરણમાં ભળી જતા સમગ્ર વિસ્તાર ધૂંધળો બની જવા પામ્યો હતો। સમગ્ર રાજ્યની સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વાતાવરણ ધૂંધળું રહેવા પામ્યું હતું। વલસાડ શહેર અને જિલ્લામાં પણ સવારથી જ વાતાવરણ ધૂંધળું રહ્યું હતું। દિવસભર ધૂળની રજકણો છવાયેલી રહેતા ગરમીનું પ્રમાણ ઓછું જણાયું હતું। પાકિસ્તાન રાજસ્થાન સરહદે ઉત્તર પશ્ચિમ સેક્ટરમાં ઉડેલી ધૂળની ડમરીઓ ઊંચે સુધી ચડી જતા આ સ્થિતિ ઊભી થઈ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું। વિધાનસભામાં ગાજેલા અભદ્ર ફોટા પ્રકરણમાં આખરે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે અને તપાસ સમિતિના ચેરમેન તરીકે ધારાસભ્ય દોલતભાઈ દેસાઈની નિયુક્તિ થઈ હોવાના અહેવાલો આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે વિધાનસભામાં ધારાસભ્યો શંકરભાઈ ચૌધરી અને જેઠા ભરવાડે બીભત્સ ફોટા આઈપોડ ઉપર જોયા હતા અને તેમાં મશગુલ રહેતા પત્રકારોએ આખરે સ્પીકરનું ધ્યાન દોર્યું હતું। ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના વિજયને કોંગીજનોએ ઠેર ઠેર ફટાકડા ફોડીને વધાવ્યો હતો। વલસાડમાં પણ કોંગ્રેસ દ્વારા આ વિજયને વધાવી ફટાકડાની આતશબાજી કરવામાં આવી હતી। માનસા વિધાનસભા ઇલેક્શન આજે કોંગ્રેસે જંગી બહુમતથી જે વિજય પ્રાપ્ત કર્યો છે એ આજે જવલન વિજયને અમે સૌ કોઈ વધાવીએ છીએ। એટલા માટે કે એમની તાનાશાહી, સરમુખતાશાહી જે એમને અપનાવેલી છે, હવે આ ગુજરાતની પ્રજા એમને આ કરારો જવાબ આપી દીધો છે અને આ જવાબ ભવિષ્યની અંદર આના કરતાં કરારો જવાબ આ વલસાડના તમામ ગુજરાતના મતવાસીઓ આપે। એટલા માટે કે આ સરકાર ઉદ્યોગપતિનો ખોરે બેસી ગયેલી છે અને ગરીબ આદિવાસી તેમજ દરેક કોમને એમના જમીનથી માંડીને દરેક પ્રશ્ન રજરાવ્યા છે। તેનું આ પરિણામ છે। હવે લોકો આ સરકારને ઓળખી ગઈ છે અને હવે પછીના એમના પતનના દિવસ ચાલુ થઈ ગયા છે। આજે કોંગ્રેસ માટે ખુશીનો દિવસ છે। માણસાની સીટ પર વિધાનસભાની સીટ કોંગ્રેસે જીતી લીધી છે। આજથી ભાજપનું, મોદી સરકારનું પતન નિશ્ચિત છે। આવનારા દિવસોમાં ચોક્કસ વિધાનસભા પર કોંગ્રેસનો ઝંડો લહેરાશે। ગાંધીનગર જે ગુજરાતનું પાટનગર છે એ જિલ્લાની માણસા બેઠક કોંગ્રેસે જીતી અને શુભ પગલાંની શરૂઆત કરી છે અને એની સાથે ભાજપ સરકારના પતનની આ શરૂઆત થઈ છે। જે રીતે પ્રજાનો જુસ્સો
અને પ્રજાએ જે ખમીર બતાવી અને ભાજપને એનું સ્થાન બતાવવાની તૈયારી કરી છે, મને એવું ચોક્કસપણે લાગી રહ્યું છે કે આવનારા દિવસોની અંદર આગામી વિધાનસભાની અંદર કોંગ્રેસ પોતાની સરકાર બનાવશે અને વિજય ઝંડો લહેરાવશે. હું સૌ માણસાના મતદારોને ધન્યવાદ આપું છું અને આશા રાખું કે આ જ રીતે ગુજરાતના તમામ મતદારો પણ એનો પાઠ લઈને કોંગ્રેસને આગળ સત્તા પર બેસાડે એવી અમારી આશા છે. મહાસત્તા બનવા તરફ અગ્રેસર ભારતનું ભાવિ તંદુરસ્ત નાગરિકોના હાથમાં સોંપી શકાય અને આપણે ઊભી કરેલી સુખ સુવિધાઓનો ઉપયોગ તંદુરસ્ત સમાજના નાગરિકોને સુપ્રત કરી શકાય તેવા આશય અને માનવીય સંવેદના સાથે શરૂ થયેલા અભિયાનને જન જન સુધી પહોંચાડવાના ભાગરૂપે ડોક્ટર આંબેડકર ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પી ભારતીએ ઉપસ્થિતોને આ સંદેશો ગામ ગામ પહોંચાડવા આહવાન કર્યું હતું. તંદુરસ્ત સમાજ નિર્માણ માટે ખૂબ જ જરૂરી એવા આ કાર્યક્રમ પ્રોજેક્ટ હમ અંતર્ગત તબક્કાવાર કાર્યક્રમો દ્વારા આ મહાજંગ સામે જીત મેળવવાની હિમાયત કરતા શ્રીમતી પી ભારતીએ ગર્ભસ્થ બાળ, નવજાત શિશુ, ધાત્રી અને સગર્ભા માતાઓ, કિશોરીઓ તથા બાળકોને સમયસર પોષણ, સારવાર અને રસીકરણનો લાભ આપવામાં આવે તો તેમનામાં તંદુરસ્તી જળવાઈ શકે તેમ જણાવ્યું હતું. તેમણે પ્રજાજનોને સ્વચ્છતાના સંસ્કાર કેળવી આદર્શ જીવનશૈલી અપનાવવા બાબતે પણ ગ્રામજનોમાં વ્યાપક જાગૃતિ આવે તેવા પ્રયાસોની હિમાયત કરી હતી. માનવીય રુજુતા, લાગણી અને સંવેદનાના સાથે શરૂ થયેલા હમ પ્રોજેક્ટમાં જિલ્લાના ખાસ કરીને આંગણવાડી, ICDS, આરોગ્ય, ગ્રામ વિકાસ, ગ્રામ પંચાયતના કર્મચારીઓ, અધિકારીઓ સહિત સરપંચો, પદાધિકારીઓ, કાર્યકરો, સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાના કાર્યકરો, ગ્રામીણ કર્મચારીઓ વગેરેને આ બાબતે હકારાત્મક અભિગમ સાથે અસરકારક કામગીરી કરવા હૃદયસ્પર્શી અપીલ કરી હતી. પ્રોજેક્ટ હમ અંતર્ગત 5 તાલુકા મથકોએ આયોજિત કાર્યક્રમો દરમિયાન સ્વામી વિવેકાનંદ કુપોષણ મુક્ત ગામ અભિયાનના કાર્યક્રમો ઝુંબેશ રૂપ હાથ ધરવામાં આવ્યા છે. માનવ વિકાસ તરફ અગ્રેસર આ કાર્યક્રમમાં વ્યાપક જન આંદોલન જગાવવા પણ જિલ્લા વિકાસ અધિકારીએ અપીલ કરી હતી. કાર્યક્રમ દરમિયાન સ્વાગત પ્રવચન અને કાર્યક્રમનો હાર્દ સમજાવતા તાલુકા વિકાસ અધિકારી અશોક કલસારિયાએ સૌને કુપોષણને નાથવાના આ મહાયજ્ઞમાં આહુતિ આપવા આહવાન કર્યું હતું. આ વેળા વલસાડના પ્રાંત અધિકારી શ્રી DM સોલંકીએ ઉપસ્થિત રહીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. વલસાડ તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે વલસાડ નગરપાલિકાના ગ્રાઉન્ડ ખાતે હમ હાટ મેળો ખુલ્લો મુકાયો હતો. હાટ મેળાને તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન પટેલ અને તાલુકા વિકાસ અધિકારીએ રિબિન કાપીને ખુલ્લો મૂક્યો હતો. વલસાડ તાલુકાના જુદા જુદા ગામોમાં ચાલતા સખી મંડળોની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલી ચીજ વસ્તુઓ આ હાટ બજારમાં પ્રદર્શન કમ વેચાણ અર્થે મૂકવામાં આવી છે. આ મેળો 2 દિવસ સુધી ચાલશે. આ અંગે તાલુકા વિકાસ અધિકારીએ જાહેર જનતાને મેળાનો લાભ લેવા અપીલ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્કર્ષ મહિલા એસોસિએશન દ્વારા પણ ખાસ કરીને જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં બહેનોને વિવિધ તાલીમ આપીને તેઓને પગભર કરવા માટે નોંધનીય પ્રયાસો કર્યા છે અને તેઓ પણ આ હાટ મેળામાં હાજર રહ્યા હતા. વલસાડ જિલ્લા પંચાયતની પ્રેરણાથી તાલુકા પંચાયત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી આયોજિત હમ હાટનું આજે માનની તાલુકા પંચાયતના પ્રમુખશ્રી દ્વારા ઉદ્ઘાટન કરી અને હમ હાટ 2 દિવસ માટે અહીંયા ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ હમ હાટ યોજવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણા તાલુકાની ગામડાની ગરીબ બહેનો જે સખી મંડળો ચલાવે છે, થોડી પોતે બચત ભેગી કરે છે અને એ બચત ભેગી કરીને એમાંથી જે વસ્તુઓ બનાવે છે એ વસ્તુઓનું વેચાણ થાય, લોકોમાં એની જાહેરાત થાય અને એવી રીતે સખી મંડળો આર્થિક રીતે પગભર બને. આવી રીતે આર્થિક રીતે આ પગભર થવા માટે અને બહેનોને પ્રોત્સાહન આપવા માટે થઈ અને આ હમહાટ 2 દિવસ માટે વલસાડની જનતા માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે. આ હમહાટની અંદર લગભગ 15 જેટલા સ્ટોલ્સ છે જેમાં સખી મંડળો પોતાની જુદી જુદી વસ્તુઓ છે એ 2 દિવસ સુધી વેચાણ કરવાના છે. અને તમે જોશો તો હમના લોગાવાળી આ જે થેલી છે એ અમે એટલા માટે પ્રચાર કરવા માગીએ છીએ કે આ એક હમ બ્રાન્ડ બને અને હમ બ્રાન્ડનો લાભ આપણા ગરીબ મંડળોને મળે અને એ લિજ્જત પાપડની જેમ આંતરરાષ્ટ્રીય પોતાની ઓળખ પ્રાપ્ત કરી અને પોતાની વસ્તુઓ છે માર્કેટમાં વેચી શકે. આજે નાના પાયે છે, કાલે મોટા પાયે એ આગળ વધી શકે એટલા માટે એને પ્રોત્સાહન આપવા માટે આ હમ હાટનું આયોજન કરવામાં આવ્યું છે. એક અહીંયા હમ સેલનો એક સ્ટોલ્સ પણ રાખવામાં આવ્યો છે જેની અંદર કુપોષણથી જાગૃતિ
લાવવા માટે કુપોષણ સામે જે જંગ લડવાની છે આપણે, આપણા બાળકો જે કુપોષણનું પ્રમાણ આપણા જિલ્લામાં વધારે છે એની સામે લોકોની જાગૃતિ આવે અને લોકો એના માટે જાગૃત બને. પછી કેવી રીતે બાળકોને પોષણ આપવું, આંગણવાડીમાં કઈ કઈ સુવિધાઓ આપવામાં આવે છે, કઈ કઈ સેવામાં આપવામાં આવે છે, સુખડી, બાલભોગ, ફોર્ટિફાઈડ આટો, એ ઉપરાંત ક્યારે 5 સૂત્રો છે કે કલાક જન્મના પહેલા કલાકમાં જ ધાવણ, 6 મહિના સુધી ધાવણ, પછી ઉપરી આહાર, પછી રસીકરણ, વિટામિન એ અને કુમીની પેલું આપવું અને હાથ ધોવાની ટેવ, આ 5 સૂત્રો તમામ લોકો સુધી પહોંચે તો કુપોષણ 50% આમનામ જ મટાડી શકાય તેમ છે. આ બધી જાગૃતિ લાવવાના આશયથી અત્યારે હમ હાટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પોષણ મુક્ત ગામ અભિયાન એક વર્કશોપ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનમાં આજે રાખવામાં આવેલ છે. આજરોજ જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ અહીં જે હમ હાટનું આયોજન કર્યું છે, જેનાથી અંતરિયાળના વિસ્તારોને જે લાભ મળ્યો છે તે ઘણો જ અદ્ભુત છે. કારણ કે માર્કેટિંગ માટેનું આ પ્લેટફોર્મ એ લોકો માટે ઘણું જ લાભકારી થઈ રહ્યું છે એવું અમને લાગ્યું છે. અમે આ દરમિયાન આ લોકોને વિવિધ પ્રકારની તાલીમો આપી છે, જેમ કે આર્ટિફિશિયલ જ્વેલરી, આર્ટિફિશિયલ ફ્લાવર મેકિંગ, બેબી ફૂડ્સ બનાવવાની એક સારી એક પ્રક્રિયાઓ પણ અહીંયા બતાવી છે એ લોકોને. અને હસ્તકલાની જે બધી વસ્તુઓ છે જેની તાલીમ દરમિયાન એ લોકોને જે વેચાણ માટેનું પ્લેટફોર્મ હમ હાટ દ્વારા આયોજિત છે તે ભવિષ્યમાં પણ આ લોકો માટે મોટિવેશન બની રહેશે માર્કેટિંગનું આઉટલેટ બનવા માટે. અમે તો ઈચ્છા રાખીએ છીએ કે આ આઉટલેટ એ લોકો પરમનન્ટ બનાવે, જેથી દરેક સખી મંડળની બહેનો પોતાનું માર્કેટિંગ લેઆઉટ બનાવીને પોતાનું વેચાણ કરી પગભર થઈ શકે. હવે પછીના સમાચારો દીક્ષિતા પટેલ પાસેથી. This is Satya News and you are watching Satya News. નમસ્કાર દર્શક મિત્રો, સત્ય ન્યૂઝમાં હું દીક્ષિતા પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વલસાડ સાર્વજનિક વિજય મંડળ પારડી સાંતપુર મોગરાવાડી દ્વારા આયોજિત શ્રી રામકથા ચૈત્રી અનુષ્ઠાન તથા દરરોજ નવરાત્રી યજ્ઞ જગદંબા ધામ કૈલાસ રોડ ખાતે યોજાનાર છે. કથાના મુખ્ય વક્તા પરમ પૂજ્ય પ્રફુલભાઈ શુક્લ તથા આચાર્ય શ્રી મિતેશભાઈ જોશી કથાકારના સાધિત્ય તારીખ 23/3/2012 થી તારીખ 1/4/2012 દરમિયાન 10 દિવસ માટે આયોજિત કરવામાં આવે છે. પ્રથમ 23/3/12ના રોજ 11 વિસ્તારમાંથી પોથી યાત્રા મોગરાવાડી શ્રી ભોલાભાઈના નિવાસ સ્થાને એકત્રિત થઈ બપોરે 2 કલાકે ત્યાંથી પોથી યાત્રા બેચર રોડ, હનુમાનજી મંદિર, છીપવાડ તથા કૈલાસ રોડ પહોંચશે. રામનવમીના પવિત્ર દિવસે તારીખ 1/4/2012ના રોજ પૂર્ણાહુતિ પ્રસંગે મહાપ્રસાદ સાંજે 6 કલાકે આયોજન કરવામાં આવેલ છે. આ શ્રી રામકથા તથા નવચંડી યજ્ઞના આયોજનમાંથી ખર્ચ બાદ કરતા જે ધનરાશિ બચશે તે વલસાડ હિન્દુ સ્મશાન ભૂમિને અર્પણ કરવામાં આવનાર છે. કથાના મુખ્ય આયોજક શ્રી ધર્મેશ પટેલ તથા સાર્વજનિક વિજય મંદિરના પ્રમુખ ગિરીશભાઈ દેસાઈ, ઉમેશ પટેલ તથા મંદિરના તમામ કાર્યકરો અને શ્રી બ્રહ્મદેવ યુવક મંદિરના કાર્યકરો પોથી યાત્રા તથા કથાના આયોજનમાં ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. સાર્વજનિક વિજય મંડળ પારડી સાંતપુર મોગરાવાડી દ્વારા આયોજિત ચૈત્રી નવરાત્રિ અનુષ્ઠાન અને શ્રી રામકથાના કથા મંડપ જગદંબાધામ કૈલાસ રોડ વલસાડમાં આજે મુખ્ય યજમાન ભોલાભાઈ પટેલ, પ્રમુખ શ્રી ગિરીશભાઈ દેસાઈ અને કથાના આચાર્ય શ્રી મિતેશભાઈ જોશી દ્વારા આજે ધ્વજારોહણનું કાર્ય સંપન્ન થયું. તારીખ 23મી માર્ચથી 1લી એપ્રિલ સુધી 10 દિવસ ચાલનારા આ ચૈત્રી નવરાત્રિ અનુષ્ઠાન અંતર્ગત દરરોજ સવારે નવચંડી યજ્ઞ અને બપોરે 3થી 6 કથા રામકથાનું આયોજન થયું છે. વલસાડના ઇતિહાસમાં સૌ પ્રથમવાર એક ઘટના બની રહી છે અને તે એ છે કે દરેક જગ્યાએ કથા થતી હોય તો એક જ જગ્યાએથી પોથી યાત્રા થતી હોય છે, પણ આ કથામાં વલસાડના અલગ અલગ 11 જગ્યાએથી પોથી યાત્રા નીકળી અને મોગરાવાડી ભોલાભાઈ પટેલના નિવાસ સ્થાને એકત્રિત થશે અને પછી ત્યાંથી સામૂહિક રીતે આ પોથી યાત્રા જગદંબાધામ પધારશે. 10 દિવસના આ ભવ્ય અનુષ્ઠાનની અંદર સાર્વજનિક વિજય મંડળ મોગરાવાડી મુખ્ય યજમાન ભોલાભાઈ પટેલ અને પ્રમુખ શ્રી ગિરીશભાઈ દેસાઈ અને તમામ સહયોગી સાથી કાર્યકરો ભાઈ બહેનો દ્વારા એવું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે કે જે વલસાડના ઇતિહાસમાં સૌ પ્રથમવાર થઈ રહ્યું છે.
આ કથામાંથી ખર્ચ બાદ કરતાં જે કંઈ ધનરાશિ ભેગી થશે બચશે એ વલસાડની હિન્દુ સ્મશાન ભૂમિને અર્પણ કરવાનો નિર્ણય લેવાયો છે. આપના ટીવી ચેનલના માધ્યમથી મારી વલસાડ અને વલસાડ પ્રદેશની ધર્મપ્રેમી જનતાને એક હાર્દિક અપીલ છે અને ભાવભર્યું આમંત્રણ છે કે આપણા હિન્દુ સંસ્કૃતિના નવા વર્ષ ગુડી પડવા ચૈત્ર સુદ એકમથી ચૈત્રી નવરાત્રિનો આરંભ થઈ રહ્યો છે અને આવા પાવનકારી દિવસોમાં આ ભૂમિ ઉપર જ્યારે નવરાત્રિ અનુષ્ઠાન, નવચંડી યજ્ઞ અને શ્રી રામકથા આ ત્રણનો ત્રિવેણી સંગમ રચાયો છે. તેમાં સૌ પધારે, સહભાગી બને અને પુણ્ય કમાય. વિશેષતામાં 23મી માર્ચના દિવસે બરોબર 2 વાગે મોગરાવાડી ભોલાભાઈ પટેલના નિવાસ સ્થાનેથી જે પોથી યાત્રા આરંભ થઈ રહી છે એ પોથીજી યાત્રામાં પણ સૌને પધારવા માટે હું મારા હૃદયથી અપીલ કરું છું, વિનંતી કરું છું. જિલ્લા પંચાયત શિક્ષણ વલસાડ દ્વારા આયોજિત કેળવણી સંમેલન 2011-2012નું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર જિલ્લાના પ્રાથમિક શિક્ષકો માટે યોજાયેલા કેળવણી સંમેલનમાં સંબંધિત અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા. પરમ પૂજ્ય જેણે આ સંમેલનના સફળ સદસ્ય અને સામાજિક ન્યાય સંમેલન કર્યું, જ્યારે જિલ્લા પંચાયત મને સુકાન આપ્યું છે તો મારી જવાબદારી બને કે આપણે સંમેલન. પારડી તાલુકાના તિગરા ગ્રામ પંચાયત ખાતે મંગળવારના રોજ સવારે 11 કલાકે બેંક ઓફ બરોડા દ્વારા અલ્ટ્રા સ્મોલ બ્રાન્ચનું ઉદ્ઘાટન GM અભયંકરના હસ્તે કરવામાં આવ્યું હતું. પારડી તાલુકાના પ્રથમ ગ્રામ પંચાયત તિગરા ગામે બેંક ઓફ બરોડા દ્વારા અલ્ટ્રા સ્મોલ બ્રાન્ચનું ઉદ્ઘાટન બેંક ઓફ બરોડાના જનરલ મેનેજર અભયંકરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વલસાડ રાજ્યના તન્ના તેમજ સરપંચ ચંદનબેન મેહુલ તેમજ ગ્રામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં અહીં પંચાયતમાં જ રિકરિંગ સેવિંગ ડિપોઝિટ જેવી સેવા ઉપલબ્ધ રહેશે અને પારડી તાલુકામાં આ પ્રથમ बैंक ऑफ बड़ौदा सेवा चालू करी હતી. मुझे बहुत खुशी है, ये गवर्नमेंट ने जो सबसे छोटी ब्रांच जिसको हम इंग्लिश लैंग्वेज में अल्ट्रा स्मॉल ब्रांच बोलते हैं, उसका पहला शाखा बैंक ऑफ बड़ौदा वलसाड रीजन की इधर टीगरा विलेज में खुल रही है. जो छोटी ब्रांच है उसमें इसका चलाने का मॉडल है कि बैंकिंग कॉरेस्पॉन्डेंट अपॉइंट किया है जो यहाँ हर रोज़ गांव के ग्राम पंचायत के इस प्रमाइसिस में बैठेगा और इसमें ग्रामवासियों को जो सारी बैंकिंग की सुविधाएं होती हैं, अपना अकाउंट खोलना, बचत खाता खोलना, रिकरिंग डिपॉजिट खोलना, पैसे जमा कराना, पैसे निकालना और किसी प्रकार के ऋण के लिए आवेदन करना, ये सारे काम यहाँ इस अल्ट्रा स्मॉल ब्रांच में हो सकते हैं. और इसमें जो हमारी उदवाड़ा शाखा है, लिंक ब्रांच कहते हैं उसको, उसमें से एक ऑफिसर हफ्ते में एक बार इस ब्रांच में आया करेगा और जो भी इनकी लोन की एप्लीकेशन है या दूसरी तरह की, एंड ही विल टॉक टू, वो गांव वालों से बात भी करेगा और गांव वालों की जो उनकी इच्छाएं होंगी या जिनकी लोन की एप्लीकेशन है या कोई इंक्वायरी होती है कि ये काम बैंक कर सकता है कि नहीं कर सकता है, वो सारी चीज़ें यहाँ सुलझाई जाएंगी. मेहुल भाई के जिन्होंने शाखा उद्घाटन में हमारी काफ़ी मदद की और सभी गाँव वासियों को मैं आश्वासन देना चाहता हूँ कि बैंक ऑफ बड़ौदा आपके साथ है, आपकी मदद के लिए कार्यबद्ध है और इस ब्रांच को जो पहली शाखा है हमारी इस टाइप की, वो आगे और उन्नति करेगी. આ બ્રાન્ચ છે એમાં જે પણ એકાઉન્ટ ખોલશે એ ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલવામાં આવશે અને ગ્રામના એક પ્રતિનિધિ બેંક દ્વારા અપોઇન્ટ કરવામાં આવ્યો છે કે જે પ્રતિનિધિ ગામમાં રહેતો હોય અને ગામના દરેક માણસ એની પાસે જઈને ખાતું ખોલાવી શકશે અને બેંકનો કોઈ પણ રીતનો વ્યવહાર હશે, પૈસા જમા કરાવવાના, પૈસા ઉપાડવાના, ડિપોઝિટ મૂકવી, લોન લેવી, એ બધી ફેસિલિટી ડાયરેક્ટ ગામમાંથી બધા ગ્રામજનોને ઉપલબ્ધ થાય એ માટે આ શાખાનું અહીંયા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પારડી તાલુકા પંચાયતની મંગળવારે મળેલી સામાન્ય સભામાં વર્ષ 2012-2013નું સંયમ ભંડોળનું 95.52 લાખ અને સરકારી ગ્રાન્ટનું 60.75 કરોડનું બજેટ બહુમતીએ મંજૂર કરવામાં આવ્યું હતું. સંયમ ભંડોળની તાલુકા પંચાયતની આવક ઘટતા બાંધકામ ક્ષેત્રે માત્ર 33 લાખની ફાળવણી કરવામાં આવતા આશ્ચર્ય સર્જાયું હતું. તાલુકા પંચાયત કક્ષાએ આજરોજ રજૂ થયું છે, જેમાં 95,52,000 જેટલી જોગવાઈ છે, તેની સામે 54,40,000 જેટલો ખર્ચ કરવામાં આવશે અને 41 લાખ જેટલું પુરાંત રાખવામાં આવશે. જે ક્ષેત્રે શિક્ષણ ક્ષેત્રે 1.11 લાખ,
ખેતીવાડી ક્ષેત્રે 6.5 લાખ, સમાજ કલ્યાણ ક્ષેત્રે 3.90 લાખ ને બાંધકામ ક્ષેત્રે 33 લાખ રૂપિયા જેવી જોગવાઈ કરવામાં આવેલ છે, જેમાં સરકાર સદારે આવક 60.75 કરોડ આવકની સામે 47.58 કરોડના ખર્ચની જોગવાઈ ધ્યાનમાં લેતા 13.17 કરોડ જેટલું પુરાંત રહેશે. ખાલી થોડી ચર્ચા થઈ કે જે સિલક જે અમે 41 લાખ રૂપિયા જે રાખવામાં આવી છે વધારે નહીં, એ થોડી ઓછી કરવામાં આવે, પણ જો ઓછી કરીએ તો જ્યારે કુદરતી આફત કે કોઈ બીજી કોઈ તકલીફ આવે ત્યારે એની જોગવાઈ કામ લાગે એમ કરીને અમે 41 લાખ રૂપિયા જેટલી જે મહત્તમ રકમ એટલા માટે વધારેની પુરાંત રાખવા. પારડી તાલુકાના સુખેશ ગ્રામ પંચાયતનું વર્ષ 2012-2013નું અંદાજપત્ર ગત શનિવારે મળેલી સામાન્ય સભામાં 7-5 મતે નામંજૂર કરી દેવાતા ગ્રામ પંચાયતનું સુપરસીડ થાય તેવા સંજોગો સર્જાયા હતા. દરમિયાન મંગળવારે ફરી બોલાવાયેલી સામાન્ય સભામાં હાજર 7 સભ્યોએ સર્વાનુમતિએ બજેટ મંજૂર કરી દેતા પંચાયતના વર્તમાન બોર્ડ હાશકારો અનુભવ્યો હતો. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. અમેરિકામાં ડંકો વગાડતું સત્ય ન્યૂઝ. વલસાડના વિનોદભાઈ ઘીવાલા અમેરિકામાં સત્ય ન્યૂઝ જોઈ ગદગદિત થઈ ઉઠ્યા. વલસાડમાં ઉડેલી ડમરીથી વાતાવરણમાં આવેલો પલટો. પાકિસ્તાન રાજસ્થાન સરહદે ડસ્ટ સ્ટોર્મ ઉદ્ભવતા સર્જાયેલી સ્થિતિ. વિધાનસભામાં અભદ્ર ફોટા પ્રકરણ અંગે તપાસ સમિતિની રચના. તપાસ સમિતિના ચેરમેન તરીકે ધારાસભ્ય દોલતભાઈ દેસાઈની નિમણૂક. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના વિજયને વધાવતો વલસાડ કોંગ્રેસ. વલસાડમાં કુપોષણ મુક્ત ગામ અંગે વર્કશોપનું આયોજન. બાળકના સ્વાસ્થ્ય અંગે મહિલાઓમાં જાગૃતિ લાવવા મુકાયો ભાર. વલસાડ પાલિકાના ગ્રાઉન્ડમાં યોજાયેલો હમ હાટ મેળો. ગામડામાં બહેનો સ્વનિર્ભર બની રોજગારી પ્રાપ્ત કરે તેવો સરકારનો ઉદ્દેશ. વલસાડના પારડી સાંઢપોર ખાતે યોજાશે શ્રી રામ કથા અને ચૈત્રી નવરાત્રી અનુષ્ઠાન. વલસાડના ફલદરા ખાતે કેળવણી સંમેલનનું આયોજન. તિગરા પંચાયત ખાતે બેંક ઓફ બરોડા દ્વારા અલ્ટ્રા સ્મોલ બ્રાન્ચનું ઉદ્ઘાટન. પારડી તાલુકા પંચાયતનું ₹60.75 કરોડનું બજેટ મંજૂર. બાંધકામ ક્ષેત્રે માત્ર 33 લાખ ફળવાતા આશ્ચર્ય. સુખેશ ગ્રામ પંચાયતનું અગાઉ નામંજૂર બજેટ આખરે મંજૂર. સત્ય ન્યૂઝ પર સમાચારોની રફતાર ચાલતી જ રહેશે, તો જોતા રહો સત્ય ન્યૂઝ, આઝાદી સમાચારોની.